ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મનપા નગરપાલિકા જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો નક્કી કરશે। 3 મે સુધીમાં ચાલેલી સેન્સ પ્રક્રિયામાં આ પેનલ તૈયાર કરવામાં આવી છે। બેઠકમાં પેનલ પરના નામો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નિરીક્ષકો પણ ઉપસ્થિત રહેશે। 8 મે સુધીમાં આખરી નામો પર મોહર વાગી શકે છે। બેઠકમાં પેનલના નામ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। મહત્વનું છે કે જે નિરીક્ષકો હતા તેમણે પહેલી અને બીજી મે દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં જે પ્રક્રિયા હાથ ધરી હતી તે અનુસાર આવનારા સમયમાં મહાનગરપાલિકા નગરપાલિકા માટે કોણ યોગ્ય દાવેદાર છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે જોડાયા છે। જી સોનલ, ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય આજે લેવાઈ શકે છે, જો કે 8 મે સુધી મોહર વાગે તે પ્રકારની શક્યતા, શું વધુ વિગતો? जी महत्वનું છે કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે છે તે 6 મેના રોજથી યોજાઈ શકે છે। મહત્વનું છે કે આજથી 4, 5 અને 6 મે દરમિયાન આ બેઠક આયોજિત થવાની હતી, પરંતુ જે પ્રકારે અહીં જીતનો જે માહોલ જોવામાં આવી રહ્યો છે, ખાસ કરીને આજે જે પ્રકારે 5 રાજ્યોમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યો છે તે અંતર્ગત હવે નિર્ણયમાં ફેરબદલ કરવામાં આવ્યો છે અને હવે પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે 6 મેના રોજથી મળી શકે છે। મહત્વનું છે કે 6 મેના રોજથી મળનારી આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 3 દિવસ માટે ચાલી શકે છે, એટલે કે 8 મે સુધીમાં 3 દિવસ દરમિયાન જે સમગ્ર નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આ તમામ બેઠકો પર જ્યાં પણ ભાજપનો વિજય થયો છે ત્યાંના જે હોદ્દેદારોના નામ છે તેની જે પેનલ તૈયાર થઈને કમિટી સમક્ષ આવી છે, પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આવી છે, તેના સંદર્ભમાં 3 દિવસ દરમિયાન વિચારણા કરવામાં આવશે અને તેના પર આખરી મતું મારવામાં આવશે। મહત્વનું છે કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જે તે નિરીક્ષકો જે છે તેમને બોલાવવામાં આવતા હોય છે। 1 થી 3 મે દરમિયાન તમામ નિરીક્ષકોએ રાજ્યભરમાં જ્યાં જ્યાં પણ ચૂંટણી આયોજિત થઈ તે વિસ્તારોમાં જઈ અને 3 નામોની પેનલ તૈયાર કરી છે। મહાનગરપાલિકા માટે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનથી માંડીને હોદ્દેદારોના નામનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। 3 નામની પેનલ તૈયાર થઈ છે। સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે પણ આ જ પ્રકારે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી પ્રમુખ સહિતના જે હોદ્દા છે તેના માટેની પેનલો તૈયાર કરવામાં આવી છે। એટલે આ તમામ પેનલો જે હવે તૈયાર થઈ ચૂકી છે તેના પર વિચારણા કરવામાં આવશે અને તે અંતર્ગત હવે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે છે તે 6 મેના રોજ મળી શકે છે તેવું હાલના તબક્કે જે વિગતો છે તે સામે આવી રહી છે। બીજી બાજુ ભાજપની જે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેની જે ઉજવણીનો માહોલ છે તેની વાત કરીએ તો હાલ ધીમે ધીમે જે કાર્યકર્તાઓ છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે। અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। ભાજપ ખાતે આજે 5 રાજ્યોમાં જે પ્રકારે ભાજપ આગળ વધી રહ્યો છે જીત તરફ, તે અંતર્ગત તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। નેતાઓ અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે। બીજી બાજુ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બેઠક પણ લઈ રહ્યા છે। હાલ તેમની સાથે પ્રદેશ ઉપાધ્યક્ષો, ઉપપ્રમુખો અને મહામંત્રીઓ પણ ઉપસ્થિત છે અને તેઓ બેઠક લઈ રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે સ્થાનિક સ્વરાજના ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે તેની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવશે। આ ઉપરાંત ઉજવણી પણ આજે સાંજથી કમલમ ખાતે કરવામાં આવવાની છે, જે અંતર્ગત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સાથે સાથે મુખ્યમંત્રી પણ અહીં કમલમ ખાતે પહોંચે તેવી સંભાવના હાલના તબક્કે સામે આવી રહી છે। સાથે સાથે જે પ્રકારે દેશભરમાં ભાજપનું પ્રદર્શન આજે સામે આવી રહ્યું છે 5 રાજ્યોમાં, તે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે પહોંચવાના છે, જે બાબત સ્પષ્ટ કરે છે કે ભાજપનો વિજય જે છે તે તમામ રાજ્યોમાં નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભમાં ગુજરાતમાં જે આયોજિત થઈ હતી તેના સંદર્ભમાં મળવા જઈ રહી છે, જે હવે 6 તારીખથી મળશે તેવું હાલના તબક્કે સામે આવી રહ્યું છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।